આજે સ્વામીજીનો દીક્ષા દિન. સ્વામીજી પોતાની પરાણીમાં ઘણી વખત બોલ્યા છે. એના એ ગુણાતાન સ્વામી યોગી મહારાજ સ્વરૂપે ફરી આવ્યા. એના એ ગુણાતીતાનંદ સ્વામી યોગી મહારાજ સાથે ફરી આવ્યા. એની સાથે સંબંધ કઈ રીતે બાંધવો એનું દર્શન સ્વામીજીએ પોતાના જીવન દર્શનથી કરાયું. એક દિવસ સ્વામીજી પોતે દર્શન કરાય કે એક દિવસ કે 1957 સાલ હશે, બાપાએ મને પંખો નાખવા બોલાયો. બાપા આરામ કરે બપોરે. આ સીલિંગ ફેન બહુ ઓછા હતા એ જમાનામાં. પંખાની વ્યવસ્થા નહોતી, હાથથી પંખા નાખતા. એટલે વેકેશનમાં દીકરાઓ સેવા માટે આવતા હોય, પણ એ વર્ષે દીકરાઓ આવી શક્યા નહીં જે હોય એ સ્વામીજીને એ સેવા મળી, બાપાને પંખો નાખવાની. 15 દિવસ બાપાની સેવા કરી છે. સ્વામીજી બાપાને નિહાળ્યા કરે. પંખો નાખતા હતા, બાપાને જીવનને નિહાળે. તો બાપા સૂતા સૂતા બાપાને પગ પર પગ ચડાવીને સુવાની ટેવ. સ્વામી એઝ ઇટ ઇઝ વર્ણન કરે કે જાણે તો બાપા સાથે ઊભા હોય ને બેઠા હોય અને લાઈવ દર્શન સ્વામીજી કરે એવું દર્શન સ્વામીજી બાપાને વર્ણન કરતા હતા કે બાપા પગ પર પગ ચડાવીને સુવાની ટેવ. ક્યારેક પગ પર પગ ચડાવે, ક્યારેક નીચે ઉતારે, ક્યારેક કોળો વંગા સૂવે. સુવા ગયા પછી અડધો પોણો કલાક આ રીતે બાપાની દિનચર્યા રોજની થઈ ગઈ.